પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મા અલભાઈ દત્તા બહેનો, દિવ્ય દે અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. ઓગસ્ટ 29મી તારીખ સ્નાનસ્કર યોહાનની શહાદત યાદ કરીએ છીએ. આ સંદેશ સાંભળવા તમારા સૌ માટે વિશે પ્રાર્થના કરું છું. શાસ્ત્ર પાઠ સાંભળીએ. માર્કનો ગ્રંથ 6 અધ્યાય 17થી 29મી કલમ સુધી. વાત એમ છે કે હેરોદ પોતાના ભાઈ ફિલિપની પત્ની હેરોદિયાસની પરણ્યો હતો, અને હેરોદિયાસને ખાતર તેણે યોહાનને પકડાવી કારાગારમાં પૂર્યા હતા. કારણ યોહાને તેને કહ્યું હતું, તમારા ભાઈની સ્ત્રી સાથે રહો છો એ અધર્મ છે. આથી હેરોદિયાસ યોહાન ઉપર કીનો રાખતી હતી અને તેમને મારી નાખવા તાકતી હતી, પણ તેનું કંઈ ચાલતું નહોતું. કારણ હેરોદ યોહાને ધર્મિષ્ઠ અને પવિત્ર પુરુષ માનતો હતો, એટલે તેમનાથી ડરતો હતો અને તેમનું રક્ષણ કરતો હતો. તે જ્યારે યોહાનને સાંભળતો ત્યારે તેનું અંતર અસ્વસ્થ થઈ જતું, છતાં તેને સાંભળવું ગમતું. પણ હેરોદની વર્ષગાંઠને દિવસે હેરોદિયાસની અનુકૂળ તક મળી. તે દિવસે હેરોદે પોતાના ઉમરાઓને અને સેનાપતિઓને અને ગાલિલના આગેવાન નાગરિકોને મિજબાની આપી, અને ત્યાં હેરોદિયાસની છોકરી આવીને પોતાના નૃત્યથી હેરોદને અને તેના મહેમાનોને એવા તો ખુશ કરી દીધા કે રાજાએ તેને કહ્યું, માગ, જે માગે તે આપું. અને તેણે તેને વરદાન આપ્યું, તું મારું અડધું રાજ્ય માગશે તો તે પણ હું તને આપીશ. તે છોકરીએ બહાર જઈને પોતાની માને પૂછ્યું, હું શું માગું? માએ કહ્યું, સ્નાનસ્કર યોહાનનું માથું. એટલે છોકરી તાબડતોબ રાજા પાસે આવીને માગણી કરી, મને અબઘડી સ્નાનસ્કર યોહાનનું માથું થાળીમાં મૂકીને આપો, એટલી મારી માગણી છે. આ સાંભળીને રાજાએ ખૂબ દુઃખ થયું, પણ પોતે વરદાન આપી બેઠો હતો, અને તેથી સાથે બેઠેલાઓની શરમે તેને આ ના પાડવાનો જીવ ચાલ્યો નહીં. અને તરત જ તેણે એક જલ્લાદને યોહાનનું માથું લઈ આવવાની આજ્ઞા કરી. જલ્લાદે ખેતખાનામાં જઈ તેમનું માથું કાપી નાખ્યું અને થાળીમાં લાવીને પેલી છોકરીને આપ્યું, અને તેણે પોતાની માને આપ્યું. યોહાનના શિષ્યને આની જાણ થતાં તેમણે આવીને શબ લઈ જઈને કબરમાં દફનાવ્યું. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્તમાં ભાઈ બહેનો, ધારો કે આપણી પાસે કોઈ આવે, આપણે જે ભૂલ કરીએ છીએ એ ભૂલ બતાવે, જે પાપ કરતા હોય એ પાપ બતાવે, જે ગુનો કરતા હોય, જે અપરાધ કરતા હોય કે આ બધું તમે ખોટું કરો છો એમ કરીને આપણી પાસે આવીને કહેતા હોય, તો આપણે કેવી રીતે રિએક્શન કરીશું? તમે જે કરો છો, જેવી રીતે જીવો છો, એ ખોટો સંબંધ છે, ખોટું કામ છે, એ સારું નહીં, એ અધર્મ છે એમ કરીને આવીને કહે, તો આપણે કેવી રીતે રિએક્ટ કરીશું આપણે જાણીએ છીએ. સ્નાનસ્કર યોહાને એ જ કર્યું હતું. હેરોદ પાસે જઈને કહે છે, તું તારી ભાઈની પત્નીને પરણ્યો છે, એ અધર્મ છે. એટલે એને ખેતખાનામાં પૂર્યા હતા. અને જ્યારે એનો જન્મદિવસ આવ્યો ત્યારે હેરોદિયાસને યોગ્ય તક મળી કે એની દીકરી સલોમી એવી રીતે મહેમાનોને ડાન્સ કરી ખુશ કરી દીધા. અને રાજા કે હેરોદ કહે, માગ માગ, જે માગે તે આપવું. ખ્રિસ્તમાં ભાઈ બહેનો, અમુક વખત આપણે એવું વચન આપીએ છીએ, એનું પરિણામ શું છે એમ વિચાર કર્યા વગર આપણે આપીએ છીએ. સ્નાનસ્કર યોહાન તો જાણતા હતા જે સત્ય બોલે છે અને એનું પરિણામ શું થશે એ જાણતા હતા, પણ છતાં એ નમવા તૈયાર નહીં. હેરોદ એવા મૂર્ખ હતો, ડરપોક હતો, આમ તો ગુલામ હતો, પાપનું ગુલામ, એની પત્નીનું ગુલામ, મહેમાનોનું ગુલામ, અને જે વચન આપ્યું એનું ગુલામ. અને એક ધર્મિષ્ઠ માણસ, એક પવિત્ર માણસને પણ ખૂન કરવા તૈયાર થયો. એક મૂર્ખતા છે. પણ
એ લોકોને ખુશ કરવા માટે વચન આપ્યું હતું. હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, આપણે જ્યારે વચન આપીએ લોકોને ખુશ કરવા કે ઈશ્વરને ખુશ કરવા, સ્નાનસ્કર યોહાન એ માર્ગ તૈયાર કરવા માટે આવ્યા હતા. આમ તો આપણે જાણીએ છીએ જૂના કરારમાં જ્યારે દાઉદ રાજા પાસે નાથાન આવીને કહે છે જે કરે છે અધર્મ છે, એ માટે એ હૃદય પલટો કરે છે દાઉદ રાજા જે પાપ કર્યો હતો એના માટે. અને લોકો પાસે જઈને પણ સ્નાનસ્કર યોહાન કહે છે, એ સર્પના સંતાનો માથે જજુમતી સજામાંથી બચાવી શકો એમ તમને કોણે કહ્યું? આ બધું સાંભળી લોકના ગ્રંથમાં આપણે જોઈએ છીએ, લોકો ટોળે ટોળા યોહાન પાસે સ્નાનસ્કાર લેવા માટે આવતા હતા. આપણે જાણીએ છીએ ઘણા બધા સ્નાનસ્કાર યોહાનનું વચન સાંભળી સ્નાનસ્કાર લેવા પોતાના પાપોની કબૂલ કરવા તૈયાર થયા હતા. અને હેરોદ એવો માણસ પોતાની જે પાપ છે કબૂલ કરવા તૈયાર નથી અને પાપ ઉપર પાપ કરતો હતો. અને એની જીવન સત્ય હંમેશા થોડા સમય તો નમાવી શકીએ છીએ એમ કે, પણ સત્યને કાયમ માટે એ દફનાવી રાખી શકીએ એમ નથી. જે પાપ કર્યો હતો એ પાપનું પરિણામ એના જીવનમાં ભવિષ્યમાં એણે ભોગવ્યું હતું. છેલ્લે બહુ ક્રૂર રીતે, બહુ ખતરનાક રીતે એ આપઘાત કરીને મરી ગયો હતો. હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, આજના આ તહેવારો જેવતા સ્નાનસ્કારક જેવું આપણે પણ હંમેશા સત્ય માટે ઊભા રહીએ. એનું પરિણામ બહુ ખતરનાક હશે, પણ પ્રભુ ઈસુ પોતે એ સત્ય છે. પણ સ્નાનસ્કાર યોહાન નમવા તૈયાર નહીં, કારણ સત્ય મેં જે તે આપણા દેશનું પણ એક મોટો છે. આપણે પણ આપણા જીવનમાં કાર્યમાં હંમેશા સત્ય બોલીએ, જેથી કરી આપણે સત્ય ઈશ્વરના સંતાન તરીકે જીવી શકીએ. હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, આશાના યાત્રીઓ તરીકે આજના સંદેશ સાંભળી આપણે પણ હંમેશા સત્યને વળગી રહીએ, કારણ સત્ય આપણને મુક્તિ આપશે. કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, આજના શુભ સંદેશ અમારા ચિંતન શાસ્ત્ર પર સમજવા માટે, પ્રભુ વિશેને ઓળખવા માટે મદદરૂપ થયા હોય, તમે પોતે દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય ધ્યાનો જય. ગોડ બ્લેસ યુ ઓલ.